કેમ છે મિત્રો? જવાબ આજથી આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 14 આંકડા શાસ્ત્રનો અભ્યાસ કરશું. સૌથી પહેલી વસ્તુ કે આંકડા શાસ્ત્ર એટલે શું? કે માહિતીઓ પરથી અર્થપૂર્ણ તારણ કાઢવાની જે રીત છે ગણિતની અથવા તો જે શાસ્ત્ર છે એને કહેવામાં આવે આંકડા શાસ્ત્ર. ફરીવાર બોલું છું, મેળવેલી માહિતી ઉપરથી કોઈ અર્થપૂર્ણ તારણ કાઢવાની પ્રક્રિયા એ આંકડા શાસ્ત્રની અંદર થઈ શકે. ઉદાહરણ આપું કે દાખલા તરીકે અત્યારે આપણને ખ્યાલ જ છે કે વિશ્વ આખું એક જબરદસ્ત કોરોના નામની મહામારીથી પીડાય છે. તમે રેગ્યુલર ટીવીમાં જોતા હશો કે ઘણી બધી તમારી પાસે ડિટેલ આવતી હોય કે ભાઈ ભારતની અંદર કેટલા કેસીસ થયા, આજના દિવસે કેટલા કેસીસ થયા, વર્લ્ડની અંદર કેટલા કેસ થયા, જે તે દેશોમાં અત્યારે પોઝિટિવ કેસોની સંખ્યા કેટલી, આ બધી જ માહિતી છે. હવે આ ઉપરાંત તમે એવું પણ એનાલિસિસ જોતા હશો ટીવીમાં કે ભાઈ આપે દાખલા તરીકે ગુજરાતની અંદર છે તો 150 કેસ થયા છે, તો 150 કેસ છે એની અંદર કયા વિસ્તારમાં કેટલા કેસ થયા છે. ત્યારબાદ વધારે ડિટેલમાં હોય તો ભાઈ કઈ ઉંમરના વ્યક્તિઓમાં વધારે પ્રમાણમાં આ કેસનું છે પ્રમાણ. આ બધી જ બાબતો એનું એનાલિસિસ કર્યું કહેવાય. જે કાંઈ માહિતી મેળવેલી છે એનું સૌથી પહેલા એનાલિસિસ થાય. એનાલિસિસ થયા પછી એના ઉપરથી કોઈ એક ચોક્કસ તારણ મેળવવામાં આવે. દાખલા તરીકે એમ કહેવામાં આવે કે ભાઈ 50 થી 60 વર્ષની ઉંમર છે તો એમાં આવા કેસોની સંખ્યા વધારે છે, તો એના ઉપરથી કહી શકાય કે ભાઈ આ વ્યક્તિ જે કે વૃદ્ધ વ્યક્તિઓ છે એને આની વધારે અસર થઈ શકે છે. તો એના ઉપરથી જે કાંઈ આગળના પગલાં લેવાના હોય આપણે તો એ ચોક્કસ રીતે આપણે લઈ શકીએ. એટલે તારણ આ એનાલિટિકલ સાયન્સ છે એક પ્રકારનું કે સૌથી પહેલા માહિતી મેળવવામાં આવે, આ માહિતીનું એનાલિસિસ એટલે કે પૃથ્થકરણ કરવામાં આવે. પૃથ્થકરણ કર્યા પછી કોઈ ચોક્કસ એના ઉપરથી અર્થપૂર્ણ તારણ કાઢવાની પ્રક્રિયા એટલે આંકડાશાસ્ત્ર. હવે આંકડાશાસ્ત્રની અંદર મેં તમને કીધું માહિતી, તો માહિતી કઈ રીતે હોઈ શકે? તો કે બે પ્રકારની માહિતી છે. એક માહિતી છે પ્રાથમિક માહિતી. આ ધોરણ 9 ની અંદર તમે ભણી ગયા છો. પ્રાથમિક માહિતી કોને કહેવાય? મારે કોઈ એનાલિસિસ ઉપર પડવું છે અથવા તો મારે કોઈ તર્કપૂર્ણ વાત મેળવવી છે કોઈ માહિતી ઉપરથી અને હું જાતે જ્યારે માહિતીનું એકત્રીકરણ કરું તો આવી જે માહિતી છે એ પ્રાથમિક માહિતી કહેવાય. બીજી જે માહિતીનો પ્રકાર છે એ ગૌણ માહિતી છે. તો ગૌણ માહિતી એટલે શું? એવી માહિતી કે જે ખરેખર મારે ઉપયોગ કરવો છે પણ મેં પોતે જાતે ફિલ્ડમાં જઈને કોઈ એકત્રીકરણ નથી કર્યું. બીજા કોઈ વ્યક્તિએ અન્ય હેતુથી જે કાંઈ માહિતીનું એકત્રીકરણ કર્યું છે એ માહિતી હું એની પાસેથી મેળવું છું. ખરેખર મેં જાતે એકત્રીકરણ કર્યું નથી પણ બીજા કોઈ વ્યક્તિએ એકત્રીકરણ કરેલી માહિતીનો ઉપયોગ હું કરું છું તો મારા માટે આવી માહિતી ગૌણ માહિતી થઈ જશે. આ બે વાત છે. આ એકચ્યુઅલી પરીક્ષાનો મુદ્દો નથી પણ આપણે બેઝિક વસ્તુ છે, ખ્યાલ આવે તો આપણા માટે વધારે સારું રહે. હવે આ બધી માહિતી ભેગી કરી દીધી, લોટ્સ ઓફ ડેટા આપણી પાસે આવી ગયો. તો આ માહિતીનું પ્રસ્તુતિકરણ એટલે કે એને દર્શાવવાની રીત છે. આપેલી માહિતીને તમે બે રીતે દર્શાવી શકો છો. એક અવર્ગીકૃત પદ્ધતિ અથવા એમ કહી શકાય, આપણે અત્યારે એમ લખશું કે અવર્ગીકૃત માહિતી, અને ઇંગ્લિશમાં કહેવાય રો ડેટા. અવર્ગીકૃત માહિતી એટલે કેવી માહિતી છે કે જેની અંદર તમને 10 વિદ્યાર્થીઓના માર્ક્સ મારે ગણિતના લેવા હોય તો હું 10 વિદ્યાર્થીઓના માર્ક્સ આ લાઈનમાં લખી નાખીશ કે 25 માર્કની ટેસ્ટ છે તો કોઈ વિદ્યાર્થીને 15 છે, 17 છે, 18 છે, 20 છે, 15, 25 છે. તો આ બધી જ માહિતીને હું જો એક લાઈનની અંદર લખી નાખું, હું એનું વર્ગીકરણ ન કરું કારણ કે મારી પાસેની જે માહિતી છે ખૂબ નાની છે, જરૂર નથી વર્ગીકરણ કરવાનું. તો આવી માહિતીને કહેવાય અવર્ગીકૃત માહિતી. બીજી પદ્ધતિ છે દર્શાવવાની, એ છે વર્ગીકૃત માહિતી. આ વર્ગીકૃત માહિતી એટલે મારી પાસે જ્યારે માહિતીનું પ્રમાણ વધારે હશે તો એને હું રો ડેટા સ્વરૂપે દર્શાવું તો એનાથી કંઈ મને બહુ ફાયદો નહીં થાય, એટલે મારે એને વર્ગીકરણ કરવું પડશે.
આવી જે માહિતી છે એને કહેવાય વર્ગીકૃત માહિતી. ખાસ કરીને જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં અવલોકનો લેવામાં આવ્યા હોય ત્યારે એને વર્ગીકરણ કરવું અનિવાર્ય થઈ જાય, તો જ કોઈ ચોક્કસ તારણ પર આવી શકે. ત્યારબાદ આ વર્ગીકૃત માહિતી છે એના બે પ્રકાર પડે છે. એક છે અસતત માહિતી અને એક છે સતત માહિતી. અસતત પદ્ધતિ એટલે કેવી છે કે દાખલા તરીકે કોઈ એક માહિતી છે એને હું આવી રીતે દર્શાવું છું. 10 માર્કની ટેસ્ટ છે, 5 માર્કની ટેસ્ટ છે, તો 5 માર્કની ટેસ્ટ માટે મારે વર્ગોનું પદ્ધતિ કરવી જરૂરી નથી. તો હું આવું લખીશ કે ભાઈ xi 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક અને 5 માર્ક. અને આપણે આવૃત્તિ કહેશું તો કે 1 માર્ક જે મેળવેલા છે એવા વિદ્યાર્થીઓ 7 છે, 2 માર્ક વાળા 5 છે, 3 માર્ક વાળા 4 છે, આ છે 10 છે અને આ છે 15 છે. તો આ પ્રકારે જે મેં માહિતી ગોઠવેલી છે આનું વર્ગીકરણ કર્યું છે. અસતત પ્રકારની માહિતીનું વર્ગીકરણ કહી શકાય. માહિતી અસતત નથી, એનું વર્ગીકરણ અસતત છે. સતત માહિતી એટલે શું કહેવાય? તો સતત માહિતીના પાછા બે પ્રકાર છે. એક કહેશું આપણે અનિવારક માહિતી અને એક કહેશું આપણે નિવારક માહિતી. અને ઇંગ્લિશમાં ઓવરલેપિંગ ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે. નિવારક અનિવારક પ્રકારની જે માહિતી છે એનું વર્ગીકરણ કઈ રીતે હશે? તો તેમાં વર્ગોની રચના હશે. પણ વર્ગો કેવા હશે? વર્ગો તમને અહીંયા આવી રીતે કંઈક મળશે. 0 થી 9, 10 થી 19, 20 થી 29, લાઈક આવી રીતે. નિવારક પ્રકારની જે માહિતી છે એમાં વર્ગોનું આયોજન કંઈક જુદી રીતે હોય છે. આવા વર્ગો અહીંયા આવી રીતે હોય છે. 0 થી 10, 10 થી 20, 20 થી 30. આ અનઓવરલેપિંગ છે. જો 0 થી 9 છે, પછી 9 નથી, આગળનો આંકડો છે 10. જ્યારે અહીંયા 0 થી 10, 10 થી 20. આ નિવારક પ્રકારની કહેવાય. હવે બંનેમાં તફાવત શું, તકલીફ શું પડે? લાઈક આની અંદર જો 9.5 આવે, કોઈ તમે આવૃત્તિ વિતરણ તૈયાર કરો છો અને એમાં 9.5 આવ્યું તો હું ક્યાં લખીશ આમાં? કારણ કે અહીંયા 9 સુધી છે, અહીંયા 10 સુધી છે, 10 થી શરૂ થાય છે. 9.5 અહીંયા 9 પૂરું થઈ જાય એટલે 9.5 એ વર્ગમાં પણ નહીં આવે, અહીંયા 10 નહીં આવે. એટલે અનિવારક માહિતી જે છે એને આપણે ઘણી વખત નિવારકમાં ફેરવવી પડે છે. બંનેનો મિનિંગ સરખો છે, બંનેની વર્ગ લંબાઈ પણ સરખી છે. અહીંયા 0 થી 9 નો મતલબ 9 પોઈન્ટ સમથિંગ જે કાંઈ આવતું એ બધું ઉપરમાં આવશે, 10 થી અહીંયા ચાલુ થશે. તો અહીંયા પણ એક પ્રોબ્લેમ થાય કે 10 આવ્યા તો 10 ઉપર લખું કે નીચે લખું? તો હંમેશા આ જે અધસીમા છે એ અધસીમા વર્ગની ગણાય, જ્યારે ઉર્ધ્વસીમા વર્ગમાં આવતી નથી. આ નથી આવતી. એટલે જો તમારે 10 આવશે તો 10 છે એ તમારે નીચેના વર્ગની અંદર એને ડીકોડ કરવાના રહેશે, અથવા તો ત્યાં એને એની માહિતીને સમાવેશ કરવામાં આવશે. તો આ બેઝિક વસ્તુ છે. માહિતી કેવી હોય છે, માહિતીનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય છે અને આની વાત છે. હવે એના પછી આપણે આગળ જઈશું. હવે આ જે કાંઈ માહિતીઓ તમે મેળવેલી છે, જ્યારે એનું પ્રેઝન્ટેશન એટલે કે પ્રસ્તુતિકરણ કરવાનું આવે તો એની અલગ અલગ પદ્ધતિઓ છે. ચિત્રાત્મક પદ્ધતિ છે. તમે આગળના ધોરણમાં 9મા ધોરણમાં તમે જોયું કે આ બધી જ માહિતીઓને આપણે લંબાલેખ, સ્તંભાલેખ, આવૃત્તિ, બહુકોણ જેવા ગ્રાફની અંદર દર્શાવી, પાઈ ચાર્ટ દ્વારા દર્શાવી શકો છો. તો સરળતાથી આ ચિત્રાત્મક રજૂઆત એટલા માટે કે સામેની વ્યક્તિ જે છે એને સરળતાથી તમે આખી જ માહિતીઓનું ચિતાર આપી શકો, અથવા તો આખી જ માહિતી એક્ઝેક્ટલી શું કહેવા માંગે એ તમે એને સમજાવી શકો છો. હવે જો મારે આખી જે માહિતી છે એને આંકડાકીય રીતે જ રજૂ કરવી હોય તો મારી પાસે શું છે? તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ વિદ્યાર્થીઓને જ્યારે તમે એનું પરિણામ પૂછો, દાખલા તરીકે હું તમને પૂછું કે ભાઈ તમારે ધોરણ 9 ની અંદર તમારું ધોરણ 9 નું પરિણામ શું હતું, તો એ મને દરેક વિષયના માર્ક નથી કહેતો કે ભાઈ ગણિતમાં આટલા છે, વિજ્ઞાનમાં આટલા છે, સમાજમાં આટલા છે. એવી કોઈ ચોકસાઈથી દરેક વિષયના માર્ક્સ આપણી પાસે કોઈ રજૂ નથી કરતો. તો એ શું કહે છે? એ આપણને એના ટકા કહે છે કે મારે 75% આવ્યા, 78% આવ્યા. આ ટકા એક્ઝેક્ટલી શું છે?
તો કે આ જે કાંઈ માહિતી છે એમાંથી કોઈ એક અંક એવો છે કે જે સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ કરે છે. એ એક અંકથી તમને એની તમામ માહિતીઓ કેવી હશે, કેવા પ્રકારની હશે એનો ખ્યાલ આવી જાય. આ પણ એક પદ્ધતિ છે માહિતીઓનું પ્રસ્તુતિકરણની, એને કહેવાય છે મધ્યવર્તી સ્થિતિમાન. હવે આ મધ્યવર્તી સ્થિતિમાન શું છે? તો મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે. પહેલું માપ છે એને કહેવાય છે મધ્યક, એરિથમેટિક મીન. આ મધ્યક એટલે તમારા નાના ધોરણની અંદર જે તમે સરાસરી ભણી ગયા છો આ જ વસ્તુ છે. ત્યારબાદ બીજું માપ છે મધ્યસ્થ, એને કહેશું આપણે એમ, મીડિયન. અને આ છે એને કહેશું આપણે એક્સ બાર. ત્રીજી જે માહિતી છે એરિથમેટિક મીન્સ, અને ઇંગ્લિશમાં કહેવાય મીડિયન. અને ત્રીજી રીત છે ઈ છે બહુલક, એને આપણે ઝેડ વડે રિકોર્ડ કરશું, મોડ. એરિથ, મીન, મીડિયન અને મોડ. તો આ 3 ઈ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે કે જેના દ્વારા તમે કોઈ એક અંક એવો મેળવો છો કે જે સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ કરતું હોય. એટલે માહિતીને સરળ શબ્દોમાં અન્ય લોકો સામે રજૂ કરી શકાય. હવે આ ત્રણેયમાં ઉપયોગ કયો કરવો ભાઈ વધારે સારું કયું રહેશે? તો કે આ જે મધ્યકનું માપ છે સૌથી વધુ વિશ્વસનીય છે. શું કામ ભાઈ આ સૌથી વધારે વિશ્વસનીય છે? કારણ કે આ માપ જ્યારે શોધવાના આવે, મધ્યક શોધવા માટે દરેક અવલોકનનો ઉપયોગ કરવામાં આવે છે. નાના અમથા અવલોકનથી લઈને સૌથી મોટા અવલોકન, દરેકનું એમાં એક ફાળો હોય છે. આગળના દાખલાઓમાં આપણે જોશું એટલે વધારે ખ્યાલ આવશે. પણ જે સૌથી વધુ વિશ્વસનીય માપ છે મધ્યવર્તી સ્થિતિમાનનું, એ મધ્યક છે. આવો એક એમસીક્યુ આગળના વર્ષોમાં પૂછાઈ ગયો હતો કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ નીચેનામાંથી કયા છે. આ એક જાણ માટે છે. હાલના બુક્સમાં કોઈ આવું કોઈ બહુ મોટો ઉલ્લેખ નથી. તમે ધોરણ 9 ની અંદર આ વસ્તુ ભણી ગયા છો કે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ મધ્યવર્તી સ્થિતિમાનની અંદર હવે આપણે વાત કરશું મધ્યક. મધ્યક મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? મધ્યક એટલે શું? તો આપણે સૌથી પહેલા અવર્ગીકૃત માહિતી માટેની વાત કરશું. કે અવર્ગીકૃત માહિતી છે એના મધ્યક માટે શું? સાદી ભાષામાં કહીએ તો મધ્યકનું સૂત્ર કંઈક આવું છે કે મધ્યક એટલે અવલોકનો, અને પ્રાપ્તાંકો પણ કહેવામાં આવે છે અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન અથવા અવલોકનની સંખ્યા. અને જો સંજ્ઞામાં દર્શાવો તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi છેદમાં n. n એટલે કુલ અવલોકન. સિગ્મા xi એટલે શું છે? કે સિગ્મા xi એટલે અવલોકનનો સરવાળો. આ સિગ્મા છે એ ગ્રીક મૂળાક્ષર છે જે સરવાળાનું ઇન્ડિકેશન આપે છે. n ને તમે સિગ્મા fi પણ લખી શકો છો. આવૃત્તિ અથવા અવલોકનનો કુલ આવૃત્તિ, બરાબર, અથવા કુલ અવલોકન જે કંઈ તમે કહી શકો છો. ચાલો હવે અવર્ગીકૃત માહિતીના મધ્યક મેળવવા માટે કઈ રીત કરવામાં આવે છે એને જોઈએ આપણે. પહેલો એક્ઝામ્પલ લઉં છું. પ્રથમ 5 એકી સંખ્યાનો મધ્યક આપણે મેળવવાનો છે. પ્રથમ 5 એકી સંખ્યા. પ્રથમ 5 એકી સંખ્યા કઈ છે? તો કે 1, 3, 5, 7 અને 9. આ પ્રથમ 5 એકી સંખ્યા છે. મધ્યક શોધવા માટેનું સૂત્ર તો કે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi છેદમાં n અથવા સિગ્મા fi. સિગ્મા xi શું છે? અવલોકનનો સરવાળો. તો 1 + 3 + 5 + 7 + 9 upon 5. આ
આ બધાનો સરવાળો શું થશે? 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 9 18, 18 ને 7 25 ના છેદમાં 5. તો આનો મધ્યક આવશે આપણી પાસે 5. x બાર ઇઝ ઇક્વલ ટુ 5. હવે આવી જ રીતે અલગ અલગ ઘણી બધી રીતે થઈ શકે. દાખલા તરીકે બીજો એક્ઝામ્પલ હું એવી રીતના લઉં કે પ્રથમ 5 પૂર્ણ વર્ગ સંખ્યાનો મધ્યક મેળવવો છે મારે. પ્રથમ 5 પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ એટલે કે જે સંખ્યાનું વર્ગમૂળ શક્ય હોય અથવા તો આપણે કાઢી શકીએ. દાખલા તરીકે આપણી પાસે કઈ કઈ સંખ્યા એવી છે પૂર્ણ વર્ગની? પ્રાકૃતિક સંખ્યામાં 1 આવશે, 4 નું વર્ગમૂળ આપણે કાઢી શકીએ 2, 9 નું વર્ગમૂળ પણ નીકળી શકે 3, ત્યારબાદ આવશે 16, 4 નું વર્ગમૂળ આવશે અને પછી આવશે 5, 5 નું વર્ગમૂળ 25, સોરી 5 નો વર્ગ 25 એટલે 25. આ પહેલી 5 એવી સંખ્યા છે કે જેનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ છીએ. આનો આપણે મધ્યક શોધીએ. ફરી પાછું એ જ સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi છેદમાં n. સિગ્મા xi એટલે 1 પ્લસ 4 પ્લસ 9 પ્લસ 16 પ્લસ 25 અપોન n ઇઝ ઇક્વલ ટુ 5. આ એકચ્યુઅલી દરેક વખતે કરવું જરૂરી નથી. તમે સિગ્મા xi ડાયરેક્ટ મૂકી શકો છો. સરવાળો કરીએ આપણે 4 ને 1 5, 5 ને 9 14, 14 ને 6 20, 20 ને 5 25, 2 ને 2 4, 4 ને 1 5 ભાગ્યા 5. તો x બાર ઇઝ ઇક્વલ ટુ 11. આ સંખ્યાનો આ માહિતીનો મધ્યક 11 આવશે. દાખલા નંબર 3 બાજુ જોઈએ. આપણી પાસે એક માહિતી છે કે કોઈ વિદ્યાર્થીના 5 ટેસ્ટની અંદર આવેલા માર્ક્સ છે આપણે એક 40, 55, ત્રીજી ટેસ્ટમાં 65, ચોથી ટેસ્ટમાં પણ 65 અને પછી 100 આઉટ ઓફ 100. હવે આનો આપણે સરાસરી એટલે કે મધ્યક શોધવું છે. સૂત્ર આપણી પાસે છે તે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi ના છેદમાં n. સિગ્મા xi એટલે શું છે? અવલોકનનો સરવાળો. હું હવે સીધો જ સરવાળો મૂકીશ અહીંયા. આપણે સાદી ગણતરીથી કરી જોઈએ કે 0 + 5 + 5 + 5 ઇઝ મીન 15, 6 12 17 4 21 22 3 અપોન 5 1 3 4 5 5 અવલોકનો છે આપણી પાસે. અને ડિવાઈડ કરીએ આપણે 5 36 2 વેદા 55 25. તો x બાર ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આવ્યું 65. આ જ રીતે આ તમારે કરવાનો છે પણ આ તમને આપવામાં આવે છે હોમવર્કમાં. પેઇન્ટિંગ એટલું સારું નહીં હોય તો ચલાવી લેજો. ચલો એના પછી મેં એક એક્ઝામ્પલ જોઈએ. પ્રથમ 5 અવિભાજ્ય છે. આ દાખલામાં આ 1 માર્કનો જ એક્ઝામ્પલ છે પણ બહુ જ બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કારણ કે એને એકચ્યુઅલી અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યામાં જ તકલીફ પડે છે. ઘણા એવું માની લે છે કે અવિભાજ્ય એટલે એકની સંખ્યા, વિભાજ્ય એટલે બેકી સંખ્યા, પણ એવું નથી. અવિભાજ્ય સંખ્યા પહેલી જે 5 છે એમાં પહેલી સંખ્યા કઈ આવશે? બધા જનરલી 1 થી શરૂઆત કરતા હોય છે પણ 1 નથી. એક એ વિશિષ્ટ સંખ્યા છે. આપણે એને વિભાજ્ય કે અવિભાજ્યમાં ગણતા નથી. પહેલી જે અવિભાજ્ય સંખ્યા છે એ 2 છે. ત્યારબાદ 3 5 7 અને 11. 4 ના અવયવો આપણે પાડી શકીએ છીએ 2 દુ 4 અને 2 કા 2 એટલે કે એક સાથે હોય એના સિવાયના પણ એના અવયવ મળે છે. 5 આ નથી થતા 6 માં આપણે 3 દુ 6 કરી શકીએ છીએ, 8 ના કરી શકીએ છીએ, 4 દુ 8, 9 ના 3 તેરી 9, 10 ના 5 દુ 10 અને 11 ના 9 થઈ શકે. એટલે પહેલી 5 જે અવિભાજ્ય સંખ્યા છે આપણી પાસે છે. હવે આપણે એનો મધ્યક શોધીએ તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi છેદમાં n. x બાર સિગ્મા xi એટલે 2 + 3 + 5 + 7 + 11. તમે ડાયરેક્ટ પણ કરી શકો છો છેદમાં 5. આ થશે તમારા માટે 10 7 17 18 ને 10 28 ના છેદમાં 5 અને આપણે ડિવાઈડ કરીએ તો x બાર ઇઝ ઇક્વલ ટુ 25 5.6. હવે આવી જ રીતે અલગ અલગ ઘણા બધા દાખલા પણ આવી શકે છે. એક બીજો દાખલો લઈ લઈએ. આપણી પાસે આ 12 અવલોકનો છે. આ 12 અવલોકનનો આપણે મધ્યક શોધવાનો છે.
મધ્યકનું સૂત્ર આપણી પાસે છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n. જો સૂત્ર મને ફાવે છે છતાં પણ દર વખતે લખું છું. ઘણા વિદ્યાર્થીઓને ટેવ હોય છે કે ભાઈ દર વખતે સૂત્ર ન લખવું, પણ એવું નહીં ચાલે. કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે તમારે દાખલો પૂરો કરવાનો રહેશે. અવલોકનનો સરવાળો એટલે આ બધા જ અવલોકનને આપણે સરવાળો કરવાનો છે. જોઈએ 8 2 10 10 ને 6 16 16 ને 5 21 23 29 નો નવડો બધી બળી 2 8 ને 2 10 10 ને 9 19 19 ને 7 26 26 ને 6 32 32 ને 5 37 42 46 46 ને 9 55 55 ને 9 64 64 ને 3 67 67 ને 2 69 ને 1 70. છેદમાં કુલ અવલોકન કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 અવલોકન છે. તો 12. હવે આપણે આના ડિવાઇડેશન કરીએ. 12 5 60 10 વધશે, 12 9 108 1 વધશે, ભાગ નહીં ચાલે મીંડું, અને 12 અઠ્ઠા 96. તો આપણી પાસે આવ્યો આન્સર 59.08. એક નવો દાખલો લઈએ. 18 ના અવિભાજ્ય અવયવોનો મધ્યક. જો આ બધી જ વસ્તુ એક માર્કમાં પૂછાય. આ એકદમ ટ્વિસ્ટ કરીને નવા સ્વરૂપે મૂકી શકે, પદ્ધતિમાં કોઈ ફેરફાર નથી. 18 ના અવિભાજ્ય અવયવો. 18 ના અવયવ કયા? તો ભાઈ 1 ગુણ્યા 18, 2 ગુણ્યા 9, 3 ગુણ્યા 6. આટલા 18 ના અવયવો છે. 1 18, 2 9, 3 6. આના સિવાય કોઈ યાદ આવે છે? નથી. બરાબર. હવે આમાં અવિભાજ્ય કયા? મેં તમને કીધું એમ કે એક તો છે વિભાજ્ય સંખ્યા છે, એટલે એનો કોઈ પ્રશ્ન નથી. એક આવશે 2, 9 પણ વિભાજ્ય સંખ્યા છે, 3 અવિભાજ્ય સંખ્યા છે, અને 6 છે વિભાજ્ય. એટલે આપણે માત્ર 2 અંક આપ્યા. કયા? એક 2 અને 3. હવે જે મધ્યક શોધવાનો છે માત્ર 2 નો જ શોધવાનો છે. તો x બાર is equal to sigma xi upon n. 2 plus 3/2 is equal to 5/2. તો x બાર તમારી પાસે આવશે 2.5. એ જ રીતે અહીંયા બીજો એક એક્ઝામ્પલ આપ્યો છે. 36 ના અવયવોનો મધ્યક. જો તે અવિભાજ્ય કે વિભાજ્ય કોઈ ઉલ્લેખ નથી, માત્ર અવયવ. તો 36 ના અવયવ તો કે 1 ગુણ્યા 36, 2 ગુણ્યા 18, 3 ગુણ્યા 12, 4 ગુણ્યા 9 અને 6 ગુણ્યા 6. તો આ 36 ના અવયવ થયા. કયા કયા થશે? 1 2 3 4 6 9 12 18 અને 36. આ 36 ના અવયવ છે. હવે આ દરેક અવયવ એ આપણા માટે માહિતી છે, અને આપણે એનો મધ્યક શોધીએ તો કે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n. આ બધાનો સરવાળો કરીએ. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 16, 6 16, 16 ને 9 25, 25 ને 2 27, 27 ને 8 35, 35 ને 6 41, 4 ને 3 7, 7 ને 1 8, 8 ને 1 9. આપણી પાસે સરવાળો આવ્યો 91. કેટલા અવલોકન છે? 1 2 3 4 5 6 7 8 ને 9. આને ડિવાઈડ કરી 10 9 90, 1 વધ્યો, 9 1 9, અને આવી રીતે તે ચાલતું રહેશે. તમારો જવાબ આવશે 10.5.